ખેડાના માતર બસ સ્ટેન્ડ બહાર પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં બસ બેસી ગઈ હતી। અમદાવાદથી ધુવારણ જઈ રહેલ એક્સપ્રેસ બસ માતરના બસ સ્ટેન્ડમાં પ્રવેશતા જ ખાડામાં બેસી ગઈ હતી, જેમાં હાઈવે પર ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન લીકેજ રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। જે ખાડો બસ ડેપોમાં પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગ પર હોય ત્યારે બસ આવતાની સાથે જ ખાડામાં બેસી ગઈ છે। ડ્રાઈવર દ્વારા બસ બેસતાની સાથે જ સતર્કતા દાખવતા પેસેન્જરને ઈજાઓ થતા રહી ગઈ છે। ત્યારે બસ સ્ટેન્ડ બહાર ખોદેલા ખાડાના લીધે ફસાયેલી બસમાં 35 જેટલા મુસાફરો અટવાયા હતા। બસ અત્યારે અમદાવાદથી ધુવારણ જતી બસ હતી અને 6 વાગ્યાના અરસામાં અહીંયા માતા ડેપોના ગેટ પર ઇન થતા આગળ પુરાણનો એક ખાડો હતો, એ ગાડાની અંદર બસના આગળના બંને વ્હીલ ફસાઈ ગઈ અને બોડી સાથે ટચ થઈ જવાના કારણે અત્યારે હાલ ક્રેન નડિયાદથી મેં બોલાવેલ છે અને ક્રેનથી અત્યારે બસ કાઢી અને એના રૂટ ઉપર રવાના કરવામાં આવશે।